તમે જોયું કે 5 દિવસ પછી ફરિયાદ લેવામાં આવે છે. 5 દિવસ પછી ફરિયાદ દાખલ થયા પછી ફરિયાદીને નકલ આપવામાં નથી આવતી. એક બાજુ 3 જે આ લુખ્ખા તત્વોની એરેસ્ટ બતાવે છે, બીજા દિવસે એમનું પેલું કરાવવામાં આવે છે વરઘોડા ટાઈપનું, કોર્ટમાં રજૂ કરીને સાંજે છૂટી પણ જાય છે. ભેદભાવ એટલે કાયદા મને લાગે છે ગુજરાતમાં 2 ચાલતા એવું લાગે છે. એનું ઉદાહરણ મારે તમને આપવું છે જી કે એક જગ્યાએ ચૈતરભાઈ વસાવાને ગ્લાસ ફેંકે છે, એટલામાં એમના ઉપર સજા કરવામાં આવે છે, ગુનાઓ નોંધી દેવામાં આવે છે, કેટલી જાતની 307 સુધીની કલમો લગાડી દેવામાં આવે છે, 6 મહિના જેલમાં રાખવામાં આવે છે, 7 વર્ષની સજા કરવામાં એનો પેલું કરવામાં આવ્યું છે. ત્યારે અહીંયા તો ખુદ વિડીયો વાયરલ થયા છે. ન છૂટકે ચૌધરી સમાજે સંયમતા રાખી, 18 આલમનું સમર્થન મળ્યું, સોશિયલ મીડિયામાં એક માહોલ ઉભો થયો, ત્યારે ન છૂટકે એમને આ ફરિયાદ પણ લીધી પડી અને અમારે ન છૂટકે ગઈકાલે એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે જવું પણ પડ્યું કે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. પોલીસે જે ભેદભાવ નીતિ રાખી છે, મને તો હું તો વારંવાર કહું છું કે થરા પોલીસ સ્ટેશનની અંદર આજે જે પાસામાં જે લોકોને મોકલ્યા છે, તો અહીંયા આવા ગુંડો તત્વનો અડ્ડો બની રહ્યો છે. થરા પોલીસ સ્ટેશન મને તો એક આખા દાયરામાં લાગે છે કે કોના ઈશારે આ પોલીસ સ્ટેશન ચાલી રહ્યું છે. 5 દિવસ સુધી ફરિયાદ ન લેવામાં આવે, ગોળ ફેરવામાં આવે, એનાથી તો વિશેષ મારે તમને મારું ધ્યાન દોરવું છે, આજે ગુજરાતી જનતાનું ધ્યાન દોરવું છે કે પોલીસ ખુદ ત્યાં જ્યારે ફોન એમના દીકરા કરે છે ત્યારે 112 ને ત્યાં મોકલવામાં આવે છે. પોલીસ એમનું નિવેદન નોંધે છે. પોલીસને કોણે અધિકાર આપ્યો છે નિવેદન નોંધવાનો, એક વિડીયો બનાવવાનો? એ તેની વિડીયો લે છે અને પૂછે છે અજમલ કાકાને કે તમે તમારી જાતે આવ્યા છો, તમને કોઈ ઢોર મારવામાં આવ્યો છે કે શું છે આ બાબતનું કંઈ, એમ કરી કબૂલાત કરાવે છે. આગામી સમયમાં શું માંગ છે? બળદેવ ગિરિનાથ બાપુને સજા થાય એવી માંગ છે કે પછી અન્ય કોઈ પણ માંગ છે? અમારી તો એક જ માંગ છે કે જે પ્રકારે અજમલ કાકા સાથેનો જે વ્યવહાર થયો છે, એમાં જે કંઈ પણ ગુનેગાર હોય, અજમલ કાકાએ લિખિતમાં અરજીમાં આપ્યું પણ છે, જેને અપહરણ કરાવ્યું છે એ જ સૌથી મોટા પહેલા ગુનેગાર છે. જેમ આપણા હર્ષ સંઘવી કહે છે સાહેબ ગૃહમંત્રી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને એમના જે વરઘોડા જે પ્રકારે કાઢે છે, આમનો પણ એ જ પ્રકારનો વરઘોડો નીકળવો જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ અને એક દાખલો બેસવો જોઈએ કે જે ધાર્મિક સ્થળો આવા ગુંડા તત્વોના મહંતોના કારણે બની રહ્યા છે અને એ ન બને, અને બીજા અમારા જે આસ્થાનું કેન્દ્ર જોડાયેલું છે એ સહી સલામત રહે, એના માટે કડક સજા થાય, એક દાખલો બેસે, એવી અમારી માગણીઓ રહેશે. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો. ગુજરાતમાંથી અવારનવાર એવા કિસ્સાઓ સામે આવે છે કે જ્યાં કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થાય છે. બનાસકાંઠામાંથી એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં ચૌધરી સમાજના એક વૃદ્ધનું અપહરણ કરવામાં આવ્યું, ત્યારબાદ એમને મારતો એક વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો અને એમની પાસે માફી મંગાવતો પણ વિડીયો વાયરલ કરવામાં આવ્યો. આ આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આગામી સમયમાં શું થવાનું છે, ચૌધરી સમાજની શું માંગ છે, એને લઈને ચર્ચા કરીશું. ને આ તમામ બાબતોને લઈને જે સતત અવાજ ઉભો કરતા આવી રહ્યા છે એવા ભીમાભાઈ ચૌધરી આપણી સાથે જોડાયા છે. ભીમાભાઈ, સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નિર્ભય ન્યૂઝ ચેનલનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જી, આ જે આખો કિસ્સો સામે આવ્યો એને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. સૌથી પહેલા તો એ પૂછવું છે કે હવે આગામી સમયમાં શું? હવે જે પ્રકારે ધીમે ધીમે વાતાવરણ અને જે પ્રકારે માહોલ ગુજરાતમાં ક્રિએટ થયો છે ન્યાય માટેનો, આપે જોયું છે કે ઘટનાક્રમ છેલ્લા 7 દિવસમાં કેટલા બધા આમાં વળોક લેવાઈ ગયા. હજી સુધી જે ન્યાય મળવો જોઈએ તો ન્યાય બાજુમાં છે. આવું કેમ બની રહ્યું છે એ હજી મને પણ નથી સમજાતું. તમે જોયું કે 5 દિવસ પછી ફરિયાદ લેવામાં આવે છે, 5 દિવસ પછી ફરિયાદ દાખલ થયા પછી ફરિયાદીને નકલ આપવામાં નથી આવતી. એક બાજુ 3 જે આ લુખ્ખા તત્વોની એરેસ્ટ બતાવે છે, બીજા દિવસે એમનું પેલું કરાવવામાં આવે છે વરઘોડા ટાઈપનું, કોર્ટમાં રજૂ કરીને સાંજે છૂટી પણ જાય છે. અમે સવારે રાત્રે નકલ માગી ત્યારે રાત્રે નકલ ના આપી, પણ સવારે વહેલા નકલ આપી. જ્યારે નકલ આપી ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે અમારી જે મૂળ લિખિતમાં અજમલ કાકાની જે ફરિયાદ હતી એ ફરિયાદ તો ફરિયાદમાં છે જ નહીં. એટલે વિસંગતા ઊભી થઈ.
ચૌધરી સમાજે ખૂબ સંયમ રાખ્યો છે. કારણ કે જે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે, જે પ્રકારે એમનું અપહરણ કરવામાં આવ્યું, જાનથી મારી નાખવાની કોશિશ થઈ છે, આખી મેટર આમ જોવા જઈએ તો ભેદભાવ એટલે કાયદા મને લાગે છે ગુજરાતમાં બે ચાલતા એવું લાગે છે. એનું એક ઉદાહરણ મારે તમને આપવું છે જી કે એક જગ્યાએ ચૈત્રભાઈ વસાવાને ગ્લાસ ફેંકે છે, એટલામાં એમના ઉપર સજા કરવામાં આવે છે, ગુનાઓ નોંધી દેવામાં આવે છે, કેટલી જાતની 307 સુધીની કલમો લગાડી દેવામાં આવે છે, 6 મહિના જેલમાં રાખવામાં આવે છે, 7 વર્ષની સજા કરવામાં એનો પેલું કરવામાં આવ્યું છે. ત્યારે અહીંયા તો ખુદ વિડીયો વાયરલ થયા છે. જ્યાં કોઈ મારામારી થતી હોય તો પોલીસ તરફ પોતે ખુદ પોલીસ ફરિયાદી થઈને એના વરઘોડા ગાર્ડન બધું કલમો બધી લાગતી હોય છે. તો અહીંયા તો ખુદ અપહરણ કરવામાં આવ્યું છે. એ અપહરણ કરતા હોય ત્યાં લઈ જઈને મોઠમાર મારે છે. જેણે અપહરણ કરાવ્યું છે એમના પાસે દોરડેથી બોધીને લઈ જાય છે. એ અપહરણ કરાવનાર વ્યક્તિ પણ એટલે કે મહંત એમને ઢોર માર મારે છે, નિવસ્ત્ર કરે છે, બંદૂક ભીડાવે છે, ધોકા અને પેલા દંડાથી મારે છે. આ બધું વિડીયોમાં વાયરલ ઓલરેડી થઈ ચૂકેલું છે. છતાં પોલીસ હજી કેમ એ તરફ તપાસ કરીને આ કલમો કે જે મુખ્ય આરોપી છે એને પકડવામાં નથી આવતો? નાટક કેમ કરવામાં આવે છે? ફરિયાદીનું નાટક, એના પછી જે 3 આરોપીઓ પકડ્યા છે તો એમનું નાટક છોડી દેવાયું. ન છૂટકે ચૌધરી સમાજે સંયમતા રાખી, 18 આલમનું સમર્થન મળ્યું, સોશિયલ મીડિયામાં એક માહોલ ઉભો થયો, ત્યારે ન છૂટકે એમને આ ફરિયાદ પણ લીધી પડી અને અમારે ન છૂટકે ગઈકાલે એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે જવું પણ પડ્યું. જી, આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે, સવાલો પણ અનેક ઊભા કરવામાં આવી રહ્યા છે સમાજ દ્વારા, પરંતુ અહીંયા સવાલ એ પણ ઊભો થાય છે, ખાસ કરીને સમાજના અનેક આગેવાનો છે, પરંતુ હજી સુધી જે રીતે આગેવાનોએ આવીને બોલવું જોઈએ એ રીતે ખુલીને હજી સુધી આગેવાન કોઈ આગળ આવી નથી રહ્યા. હું તો આપને પણ કહું છું કે અમારા સમાજના જે કોઈ પણ આગેવાન હોય તો આગેવાનનું ઇન્ટરવ્યુ લેવું જોઈએ. કારણ કે સમાજના આગેવાન છે, મુખ્ય હોદ્દાઓ ઉપર ક્યાંક ને ક્યાંક બેઠા પણ હશે, સહકારી માળખાના પણ અમારા આગેવાનો છે. અમે તો વિનંતીઓ કરીએ છીએ એમને, અને વિનંતી પણ કરી છે કે ભાઈ તમે આ જે છે આ સમાજને અન્યાય થઈ રહ્યો છે. એક સમાજના મોભી, સમાજના આગેવાન, એમનો ગુનો શું છે? એમનો કોઈ વ્યક્તિગત લડાઈ નથી હાર્યા. સમાજમાં ખાલી એક અપીલ કરી છે, એક સંતનું અપમાન કર્યું છે અને એમાં અપીલ કરી છે કે આપણે કોઈ ત્યાં જવું નહીં, એના બાવાને કોઈ બોલાવો નહીં. તો બાવાને અત્યારે આ મેટર જોયા પછી એવું લાગે છે કે એમનું નિવેદન બરાબર જ હતું. આ બાવાને કહેવાને લાયક નથી. જે પ્રકારે એમને કૃત્ય કરાવ્યું છે, અપહરણ કરાવ્યો, ઢોર માર માર્યો છે, અને એ એવી જગ્યા ઉપર કે જ્યાં લાખો કરોડો લોકોની શ્રદ્ધા ત્યાં જોડાયેલી છે. ઓગણનાથ ભગવાનજીની ત્યાં અમારું ત્યાં શ્રદ્ધા છે. અને જ્યારે પવિત્ર ભૂમિની અંદર, આ પવિત્ર ભૂમિની અંદર એક સંત, જેને સંત તરીકે લોકો ઓળખે છે, એવા સંત પોતે ખુદ અપહરણ કરાવરાવે, ત્યાં લાવીને ઢોર માર મારે અને ખુદ સંત રિવોલ્વર ભીડાવીને ઢોર મારવામાં આવે, એનાથી દુઃખદ બાબત કોઈ ના હોઈ શકે. અને એટલા માટે કહું છું કે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. પોલીસે જે ભેદભાવ નીતિ રાખી છે, મને તો હું તો વારંવાર કહું છું કે થરા પોલીસ સ્ટેશનની અંદર આજે જે પાસામાં જે લોકોને મોકલ્યા છે, તો અહીંયા આવા ગુંડો તત્વનો અડ્ડો બની રહ્યો છે. થરા પોલીસ સ્ટેશન મને તો આખા દાયરામાં લાગે છે કે કોના ઈશારે આ પોલીસ સ્ટેશન ચાલી રહ્યું છે. 5-5 દિવસ સુધી ફરિયાદ ન લેવામાં આવે, ગોળ ગોળ ફેરવામાં આવે, એનાથી તો વિશેષ મારે તમને મારું ધ્યાન દોરવું છે, આજે ગુજરાતી જનતાનું ધ્યાન દોરવું છે કે પોલીસ ખુદ ત્યાં જ્યારે ફોન એમના દીકરા કરે છે ત્યારે 112 ને ત્યાં મોકલવામાં આવે છે. પોલીસ એમનું નિવેદન નોંધે છે. પોલીસને કોણે અધિકાર આપ્યો છે નિવેદન નોંધવાનો, એક વિડીયો બનાવવાનો? એ તેની વિડીયો લે છે અને પૂછે છે અજમલ કાકાને કે તમે તમારી જાતે આવ્યા છો, તમને કોઈ ઢોર માર મારવામાં આવ્યો છે કે શું છે આ બાબતનું કંઈ, એમ કરી કબૂલાત કરાવે છે. ઓનાથી શરમજનક બીજી કઈ ઘટના હોઈ શકે? પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જ્યારે અજમલ કાકાને પોલીસ સ્ટેશન લઈ જાય છે, અજમલ કાકા ફરિયાદ આપવાનું કહે છે, ફરિયાદ નથી લેતી. બીજા દિવસે આગેવાનો સાથે ત્યાં જાય છે, ફરિયાદ નથી લેવામાં આવતી. એસપી સાહેબને પણ મળવા ગયેલા હતા. એસપી સાહેબે કીધું કે તમે ડીવાયએસપી સાહેબને મળી લો, પોઝિટિવ જવા તો એમનો. ડીવાયએસપી ને મળ્યા તો સોલંકી સાહેબ ગોળ ગોળ ફેરવે છે આગેવાનોને બધાને. 5 દિવસ પછી પણ હેડો હું વાત કરું છું, લેવાઈ જશે. સાહેબ 5-5 દિવસ સુધી આ પ્રકારનું કૃત્ય કર્યું હોય, સમાજનું અપમાન થયું હોય, આસ્થાના કેન્દ્ર ઉપર દરેકને શ્રદ્ધાનો ઠેસ પહોંચી હોય, અને છતાં તમે ગોળ ગોળ ફેરવો છો. તમારું કનેક્શન શું છે આ મઠ સાથેનું? તમારા લેવડ દેવડ તેની શું બાબત? તમે કેમ આવા ગુંડા તત્વોને છાવી રહ્યા છો? આ મોટો સવાલ ઉભો થયો છે. જી, અજમલભાઈ, બીજો સવાલ એ પણ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે આવી ઘટનાઓ જ્યારે ગુજરાતમાં સામે આવતી હોય છે
ત્યારે ન્યાય અપાવવા માટે આપણે જોયું છે કે અનેકવાર સમાજને ભેગું થવું પડે છે. સમાજના લોકો આગળ આવે છે. આખી જે કોઈ પણ બાબત હોય એને લઈને સમાજના લોકો દ્વારા સવાલો ઊભા કરવામાં આવતા હોય છે. ત્યારબાદ ક્યાંક જઈને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. એ શું કાયદો અને વ્યવસ્થા ઉપર કેવા સવાલો ઊભા કરી રહ્યું છે? ખાસ કરીને આજનો એવો સમય, ટેકનોલોજી આટલી બધી આગળ વધી ગઈ છે, પોલીસ પાસે પણ અનેક ટેકનોલોજીઓ છે, તો આરોપીઓને જ્યારે પકડવાની વાત આવે કે કોઈ પણ કિસ્સાઓ સામે આવે ત્યારે આજે પણ કેમ ન્યાય અપાવવા માટે સમાજને આગળ આવવું પડે છે? એટલે તો કહ્યું છે ને ઘણી વાર આપણે ગાંધીજીનું ગુજરાત, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત આ કેમ આપણે યાદ કરીએ છીએ? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ આપણને કાયદો અને વ્યવસ્થાના અધિકારો પણ આપ્યા. પણ આજે ખુલ્લે આમ ગુજરાતમાં તમે જુઓ હમણાંથી એટલું બધું વધ્યું છે. ઘણીવાર આપણે એવું કેવું પડે છે કે ગુજરાત એક બીજું બિહાર બનવા જઈ રહ્યું છે. પહેલા આપણે બિહારનું ઉદાહરણ લેતા હતા. ગુજરાતની બરોજની આવી ઘટનાઓ ઘટે, સાહેબ એના વરઘોડા નીકળે છે, છતાં આ બેફામ ગુંડાઓ કેમ બની રહ્યા છે? કેમ લગામ નથી આવતી? તો એની પાછળ મને જે લાગે છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય એમને લોકો છાવરી રહ્યા છે અને એના કારણે આ ગુંડા તત્વો બેફામ બની રહ્યા છે. એટલે હું તો મારી વિનંતી કરવી છે કે કોઈ પણ આવા ગુંડાઓ તત્વો અને રાજકીય નેતાઓ જો કોઈ એને છાવરતા હોય તો એને ખુલ્લા પાડવા જોઈએ, અને એ નેતા જે છાવરવા આવે આ ગુંડાઓને તો એના નામ પણ જાહેર કરવા જોઈએ. તો જ આ ગુંડાગર્દી જે વધી છે ને, મોટા ભાગના કિસ્સાઓમાં જોયું છે નેતાઓ કહેતો એમને છોડાવવા માટે જાય, એમની ભલામણો કરે છે. આ કિસ્સામાં એવું જ છે. આમાં સાહેબ મને જે લાગ્યું છે એ પ્રમાણે અને મેં જાણ્યું છે મુજબ રાજકીય આ પોલીસ સ્ટેશન હાથો બની રહ્યું છે. ડીવાયએસપી રાજકીય હાથો બની રહ્યા છે. મારે તો એમને કેવું છે કે રાજકીય નેતાઓના હાથા ના બનો. સરકારો આવશે ને જશે, પરંતુ લોકોને ન્યાય મળે ને એ ખૂબ મહત્વનું છે. આમાં ન્યાય મેળવવા માટે અમારે જે કંઈ પણ કાયદાકીય રીતે, સમાજની રીતે જે અપીલો કરવી પડશે અપીલો કરીશું અને કાયદાકીય લડત લડી અને ન્યાય અપાવવા માટે અમે લડીશું. અહીંયા બીજો સવાલ એ પણ કરવો છે કે જ્યારે આવી બાબતો, હવે જે આખો કિસ્સો સામે આવ્યો અને આ બાબતને લઈને ચર્ચાઓ પણ અનેક થઈ રહી છે, તમારી સાથે સમાજના કોઈ આગેવાને વાત કરવાનો પ્રયાસ કર્યો છે? કોઈ એવા આગેવાન કે જે રાજકીય રીતે કોઈ પાર્ટી સાથે જોડાયેલા હોય કે પછી કોઈ પણ રીતે સમાજના હાલ કયા આગેવાનો તમારા સંપર્કમાં છે? હા, જે વાત કરું તો કિસ્સામાં સમાજના ઘણા બધા આગેવાનોનો મારા ઉપર ફોન આવે છે, પણ સમાજના આગેવાનનો એવો કોઈ મારા ઉપર હજી સુધી ફોન એવો નથી આવ્યો કે આપણે સમાધાનમાં બેસીએ. સમર્થનમાં જ આવ્યા છે જે મોટા ભાગના જે અમારા આ સાથે જોડાયેલા છે કે જે મદદ કરી રહ્યા છે એવા આગેવાનો વાત કરું છું. હું પેલા રાજકીય આગેવાનોની વાત નથી કરતો. બીજા એવા અન્ય સમાજમાંથી પણ મને ફોન આવ્યા છે કે ભેમાભાઈ થોડો આમાં સમાધાન પ્રક્રિયા આપણે અપનાવીએ, આમાં થાય છે. મારી એક જ માંગ રહી છે, સમાધાન પ્રક્રિયામાં અમે ક્યાં ના પાડ્યો જ નથી, પણ જે આ મહંતે જે પ્રકારનું કૃત્ય કર્યું છે એને તો કોઈ સંજોગોમાં માફ થઈ શકે એમ જ નથી. કે તો તમે આ મહંતને ત્યાંથી આ જે આપણી શ્રદ્ધા સાથે જોડાયેલો આ આખો મઠ છે એમાંથી એટલે એવી પ્રકારની વાતો સમાધાન માટેની આવેલી છે, પણ અહીંયા કોઈ સમાધાન આ સમાધાનને કોઈ એને માફ કરવાને લાયક નથી. કારણ કે જે પ્રકારનો કિસ્સો છે એ આખા ગુજરાતે જોયો, આખા ગુજરાતના લોકો ન્યાય માગી રહ્યા છે, અને જ્યારે ન્યાય ન મળે તો આ તો ખૂબ ખરેખર દુઃખદાયક ઘટના કહી શકાશે. કારણ કે ન્યાય ઉપરથી, પોલીસ તંત્ર ઉપરથી જનતાને વિશ્વાસ ઉઠી જશે, અને એટલા માટે અમે વારંવાર કહીએ છીએ કે આખી ઘટના સત્ય છે, કોઈ ઉભરાવેલી ઘટના નથી, અમારે કોઈ બીજાની કોઈ દુશ્મની નથી, પણ જે પ્રકારનું કૃત્ય થયું છે વડીલ પિતા તુલ્ય મોટી ઉંમરના માફી માંગતા હોય. સનાતન ધર્મમાં તો કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ એકવાર માફી માંગે ને, ગમે તેવું કૃત્ય કર્યું તેને માફ કરી દે. સંતની ભૂમિકા પણ એ હોવી જોઈએ કે સંતની ભૂમિકામાં ગમે તેવો ગુનો કરીને આવ્યો હોય, જ્યારે સંતના શરણે કોઈ પણ આવતો હોય તો એ તો માફ કરી દેતા હોય છે. અને જ્યારે આ સંત તો આ સંતને કહેવાના લાયક નથી. આમાં ઉશ્કેરવાનું વાતાવરણ, સમાજ સામે વેર ઊભું થાય એ પ્રકારનો આજનો એક વિડીયો વાયરલ થયેલો છે, તમે જોજો. ના જોયો હોય તો હું તમને વિડીયો મોકલીશ. મેં ચલાવ્યો છે એ વિડીયો. નહીં, એક એમાં પણ ખુલ્લેઆમ કહેવામાં આવે છે, ઉશ્કેરાઈ જાય છે, રિવોલ્વર કાઢે છે. માનસીભાઈ કરીને કોઈ છે, એમનું નામ પણ આવી રહ્યું છે. તો આ તો વારંવાર ઉશ્કેરાઈ જાય છે. તો આવાને હથિયારી પરવાનો આપ્યો કોણે? આ તો ગમે તેને કોઈનું ખૂન કરી દે. તો ખરેખર તો તાત્કાલિક આવા પગલાં લેવડાવવા જોઈએ. પોલીસની હાજરી છે ને, પોલીસની હાજરીમાં ગોળી મારવાની વાત કરે છે, પોલીસ તમાશો જોઈ રહી છે. આ કિસ્સો એ થરા પોલીસ સ્ટેશનની અંદરનો છે, અને તોય પોલીસ આવા લોકોને છાવરે છે. જ્યારે આ તો કિસ્સો સામે આવ્યો છે અને અમે ન્યાય માટે અત્યારે મથી ત્યારે મને પણ આ બધા વિડીયો જોયા પછી તો એવું થાય છે કે ખરેખર તાત્કાલિક આના પાસે અમે પગલાં લેવડાવવા જોઈએ, અને ખરેખર આના પગલાં નહીં લેવાય. આજે પણ અમારા આગેવાનો સાથે વાત થઈ છે 1-2 દિવસની અંદર,
અમારી ચિંતન બેઠક પણ અમે કરી રહ્યા છીએ સમાજના જે મુખ્ય લોકો છે એમના સાથેની ચિંતન બેઠકની અંદર અમે નિર્ણય પણ કરીશું. આગામી સમયમાં મહાસંમેલન બોલાવે તો મહાસંમેલન અમે બોલાવીશું. પણ ન્યાય માટે અમારે જ્યાં જવું પડે, કોર્ટના દરવાજા જ્યાં ખખડાવવા પડે, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, જ્યાં જવું પડે ત્યાં જઈને પણ અમે આમાં ન્યાય મેળવીશું. જી, એક પ્રશ્ન તમને એ પણ કરવો છે કે આ આખી બાબતમાં એવી પણ વાત સામે આવી છે કે એક જૂની અદાવતનો આખી વાત છે. એક રાધનપુરમાં એક લગ્ન પ્રસંગ હતો ને એ લગ્ન પ્રસંગ દરમિયાન બંને સમાજના મહંતો મળ્યા હતા અને એ દરમિયાન કંઈક અજમલભાઈ ચૌધરી દ્વારા આખી વાત કરવામાં આવી બીજા દિવસે કે જો આવું બબાલો થતી હોય, બે સમાજના મહંતો ભેગા થતા હોય અને આવી બબાલો થતી હોય તો પછી આપણે આગળથી કોઈ પણ મહંતને બોલાવવા નહીં. અને આ જ આખી બાબતનો ખાર રાખીને અજમલભાઈને મારવામાં આવ્યો છે. આવો માફી મંગાવતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, એવી પણ ચર્ચાઓ થઈ રહી છે. અહીંયા સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે આવી જ્યારે બાબતો સામે આવતી હોય છે અને આવા જ્યારે કોઈ પણ કિસ્સાઓ સામે આવે ત્યારે એક ચર્ચાઓ એવી પણ થતી હોય છે કે આપણા આગળના સમયમાં જે એવું કહી શકાય કે વડીલો હતા ને વડીલો બેસીને કોઈ પણ આવી બાબતો સામે આવતી ત્યારે ચર્ચા કરીને આવી જે કિસ્સાઓ છે એને આગળ પણ નહોતા વધવા દેતા. આજે શું એવી જ રીતે વડીલોની કમી વર્તાઈ રહી છે ચૌધરી સમાજમાં? ચૌધરી સમાજમાં કમી તો નથી વર્તાતી. તમને એનું ઉદાહરણ મેં તમને બે આપ્યા કે જ્યારે આ મહંતે લાફો માર્યો ગોપાલપુરી મહારાજને, પણ ત્યારે પણ ચૌધરી સમાજે ખૂબ સંયમતા રાખી હતી. ત્યારે પણ એ જ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અજમલ કાકા જે કહી રહ્યા છે એ આ જ કહી રહ્યા છે કે ભાઈ આપણે એમના જેવું તો નહીં થવાય. અને એ વખતે પણ ઘણું બધું થઈ શકતું હતું કર્યું હોત તો. આખા સમાજનો એ વખતે રોષ હતો, છતાં પણ સંયમતા રાખી અને એમને ખાલી ફક્ત આ જ કર્યું કે ભાઈ આપણે ત્યાંના સંબંધો કટ કરી દેવાય, એમને ક્યાંય બોલાવા નહીં, અને કોઈ બોલાવે તો આપણે એના ઘરે કોઈ જવું નહીં. આ નિર્ણય કર્યો હતો. આ તો અમારા વડીલોએ કર્યો હતો. આ જ વડીલ હતા. વડીલોની કમી તો નથી વર્તાતી. કમી વર્તાય છે અમારા રાજકીય નેતાઓની કે જ્યાં એમનો પાછળ સ્વાર્થ છુપાયેલો છે. ખરેખર તો આજે એના ઘણા બધા ઉદાહરણો લઈ શકાય એવા છે કે ઘણા કિસ્સાઓમાં જ્યારે ઘણા બધા સમાજના કિસ્સાઓમાં અન્ય સમાજની વધારે વાત કરું ત્યારે એમની એકતા દેખાય છે. ત્યાં એ ઉણપ અમારામાં 100% દેખાય છે. અને એનું કારણ છે અમારા નેતાઓમાં સ્વાર્થ વૃત્તિ વધારે છે. એ સ્પષ્ટપણે આ કિસ્સા ઉપરથી દેખાય છે. અને મને તો રોષ છે જ, કારણ કે આ બાબતમાં તમે ન બોલો. એમનો કોઈ વ્યક્તિગત ઝઘડો નતો, સમાજ માટે અને સમાજ માટે બોલેલા હતા. એક સમાજના સંતનું અપમાન કર્યું હતું એમાં બોલીને જ્યારે અપહરણ થતું હોય, મારપીટ થતી હોય, અને આજે 7 દિવસ સુધી અમારા રાજકીય નેતાઓ અને અમારા સહકારના જે પણ આગેવાનો હોય નથી બોલતા, એ અમારા માટે પણ શરમજનક છે. એમને ખરેખર હું તો આપના માધ્યમથી કહું છું કે એમનું નિવેદનો આવવું જોઈએ, અને નહીં આવે તો 100% આવનારા સમયમાં સમાજ બધું જોઈ રહ્યો છે. જી, હવે એક છેલ્લો પ્રશ્ન રહેશે આખી બાબતને લઈને. આગામી સમયમાં શું માંગ છે? બળદેવ ગિરિનાથ બાપુને સજા થાય એવી માંગ છે કે પછી અન્ય કોઈ પણ માંગ છે? અમારી તો એક જ માંગ છે કે જે પ્રકારે અજમલ કાકા સાથેનો જે વ્યવહાર થયો છે એમાં જે કંઈ પણ ગુનેગાર હોય, અજમલ કાકાએ લિખિતમાં અરજીમાં આપ્યું પણ છે, જેને અપહરણ કરાવ્યું છે એ જ સૌથી મોટા પહેલા ગુનેગાર છે. એમની સૌથી પહેલા FIR તો ફાટી ગઈ છે, પણ આ FIR ની અંદર એમનું નામ દાખલ કરવામાં આવે. એમને અપહરણ કરાયું છે તો એમને અપહરણ કરાયું છે એ પ્રકારની એમના ઉપર પણ કલમ લગાવવામાં આવે. બીજી એક લૂંટની ફરિયાદ દાખલ નથી કરી, લૂંટ કરી છે, મોબાઈલ પડાવી લીધો છે, જૂટવી લીધો છે, બંદૂક રાખે છે, તો એની કલમો પણ એડ થવી જોઈએ. જે અમે નથી કહેતા નિર્દોષ વ્યક્તિ સંડોવાય, જે તમારી તપાસમાં જે ખરેખર રિયલમાં જે ગુનેગાર છે એનું નામ આવવું જોઈએ, એમની ધરપકડ થવી જોઈએ. જેમ આપણા હર્ષ સંઘવી કહે છે સાહેબ ગૃહમંત્રી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને એમના જે વરઘોડા જે પ્રકારે કાઢે છે આમનો પણ એ જ પ્રકારનો વરઘોડો નીકળવો જોઈએ, અને કડકમાં કડક સજા થવી જોઈએ, અને એક દાખલો બેસવો જોઈએ કે જે ધાર્મિક સ્થળો આવા ગુંડા તત્વોના મહંતોના કારણે બની રહ્યા છે અને એ ન બને, અને બીજા અમારા જે આસ્થાનું કેન્દ્ર જોડાયેલું છે એ સહી સલામત રહે, એના માટે કડક સજા થાય, એક દાખલો બેસે, એવી અમારી માગણીઓ રહેશે. જી, આપ અમારી સાથે જોડાયા અને આ તમામ બાબતોને લઈને ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. નિર્ભય ન્યૂઝનો પણ ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.